એક ગુરુ પોતાના શિષ્યો સાથે તીર્થયાત્રાએ નીકળ્યા હતા. આધુનિક યુગમાં એમણે આ યાત્રા પગપાળા કરવાનું પસંદ કર્યું. એક દિવસ સાંજના સમયે થાક ઉતારવા માટે બધા એક વૃક્ષ નીચે બેઠા હતા. સામે જ એક મોટું મેદાન હતું અને ગામના યુવાનો આ મેદાનમાં ફૂટબોલ રમી રહ્યા હતા. ગુરુજી એકાગ્ર ચિત્તે ફૂટબોલ રમી રહેલા યુવાનોને જોઈ રહ્યા હતા. એ શિષ્યએ પૂછ્યું, ગુરુદેવ, આપ આટલી એકાગ્રતા સાથે શું નિરીક્ષણ કરી રહ્યા છો? બધી જ રમતો જેવી આ એક સામાન્ય રમત છે. એમાં આપને આટલી બધી રુચિ કેમ છે? શું આ આપની પ્રિય રમત છે? ગુરુએ કહ્યું, અરે ભાઈ, એવું કંઈ નથી. હું તો આ રમતમાં ઉપયોગમાં લેવાતા ફૂટબોલની દશા જોઈ રહ્યો હતો. કેવી લાતો ખાય છે અને સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ ફંગોળાઈ રહ્યો છે. જેની પાસે જાય છે એ પગથી જોરદાર લાત મારે છે. શિષ્યએ કહ્યું, તો એમાં શું નવાઈ છે? એનું કામ જ લાત ખાવાનું છે ને? ગુરુજીએ કહ્યું, તને ખબર છે આ બોલ શા માટે બધાની લાત ખાઈ રહ્યો છે? શિષ્યએ કહ્યું, ના, આપ જણાવો. ગુરુએ સ્પષ્ટતા કરતાં કહ્યું, બોલમાં હવા ભરાયેલ છે અને હવા ભરાવાથી એ બરાબરનો ફૂલાઈ ગયો છે, એટલે બધા એને લાત મારી રહ્યા છે. તમે બધા પણ યાદ રાખજો, જો તમારામાં હવા ભરાઈ જશે અને ફૂલી જશો તો લોકો તમને પણ લાતો મારશે. મિત્રો, જીવનમાં પોઝિટિવ એટીટ્યૂડ અવશ્ય રાખવો, પણ હવા ન ભરાઈ જાય એનું પણ ધ્યાન રાખવું. જે માણસને સત્તાની, સંપત્તિની, રૂપની કે જ્ઞાનની હવા ભરાઈ જાય છે એને પણ આ ફૂટબોલની જેમ લોકોની લાતો ખાવાનો સમય ચોક્કસપણે આવે છે. માટે બહુ ફૂલાઈ ન જવું.